ખેડૂતોની ન્યાયસંગત માંગ ભારતમાલા હાઈવે જમીન સંપાદનના વળતર મુદ્દે દિયોદર પ્રાંત અધિકારીને રજૂઆત. ભવિષ્યના ભારતમાલા હાઈવે માર્ગ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર મુદ્દે કાંકરેજ, દિયોદર અને થરાદ તાલુકાના ખેડૂતો દ્વારા આજે દિયોદર ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જમીન સંપાદન મામલે ખેડૂતોમાં ભારે રોષ. આવેદનમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જંત્રી દર 2011ના આધાર પર નક્કી કરવામાં આવ્યો છે, જે હાલના બજાર ભાવ કરતાં ઘણી ઓછી છે. ખેતીની જમીન માટે 22 થી 100 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અને બિનખેતી માટે 4,300 રૂપિયા પ્રતિ ચોરસ મીટર આવો વિશાળ તફાવત ધરાવતા દરોથી ખેતી આધારિત ખેડૂતોને ભવિષ્યમાં કમફોડી પરિસ્થિતિનો સામનો કરવો પડશે, જ્યારે બિનખેતી ધરાવનારાઓને કરોડોના ફાયદા થાય છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ એ છે કે 2011ની જૂની જંત્રી રદ કરી તાજા બજાર ભાવ આધારે નવી જંત્રી નક્કી કરી ખેડૂતોની ખેતી અને બિનખેતી જમીન વચ્ચેનો તફાવત દૂર કરી એકસરખો ભાવ આપવો. હાલના તમામ જમીન સંપાદનના ઓર્ડર રદ કરી ન્યાયિક સમિતિ દ્વારા પુનઃ પરીક્ષણ કરવું. મકાન, વૃક્ષ, ટ્યુબવેલ વગેરેના પણ યોગ્ય વળતર ચૂકવવા. જમીન ગુમાવનારા ખેડૂતો અને તેમના પરિવારો માટે પુનઃવસન અને રોજગારના વિકલ્પો ઊભા કરવા. આજના દિવસ દિયોદરના સણાદર ગામમાં આવેલ અંબાજી મંદિરે ત્રણેય તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને સામૂહિક રીતે સરકારી નીતિ સામે અવાજ ઉઠાવ્યો હતો. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો સરકાર યોગ્ય વળતર આપશે નહીં તો આગામી સમયમાં આંદોલનના માર્ગે ઉતરવાની ફરજ પડશે. અહેવાલ નવઘણ દેસાઈ, BNK ન્યૂઝ, કાંકરેજ. BNK ન્યૂઝ તમારી અવાજ બની રહેશે. અમે ખેડૂતોના હકને વાંચા આપીશું. મારે ભારતમાળાની અંદર જમીન જાય છે. હવે જમીનના પૈસા વીઘે કે 4 લાખ કે 5 લાખ રૂપિયા આપે. હવે એ પૈસાની હું જમીન બજારમાં લેવા જાઉં તો 50 લાખ રૂપિયાનો ભાવ કરે. હવે મારા જમીન લેવી કેવી રીતે? 20 વીઘાની જમીન જાય છે તો એમાં 5 વીઘા મારે આવતી નથી. હવે એના માટે શું કરવું મારે? એમ કોઈ મકાનના પૈસા કે કોઈ બોરના પૈસા, બોર ઉઠી જાય છે, બધું નવું કેવી રીતે મારે બનાવવું? એમ તો હું બહુ દુઃખી છું. એમ મારું નામ જયંતિભાઈ પ્રજાપતિ.